હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. ચલો ભાઈ, કાલે આપણે શું કર્યું હતું? હોમવર્ક ઘણું બધું આપ્યું આપણે, સ્થાન કિંમત, વિસ્તરણ ને બધું. લાવો હોમવર્ક આપી દઉં, સોલ્યુશન કરી દઈએ. ચલો ભાઈ, સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ શું હતું? પેલા કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવવાનું. ગ્રામ ને કિલોગ્રામમાં ભાઈ 8 ગ્રામ કેટલું આવશે? 1000 ગ્રામ બરાબર. અરે ડાયરેક્ટ જવાબ ભાઈ, ક્યાં કરવા બેસતો ભાઈ? 0.08 કિગ્રા. 0.08 કિગ્રા. 0.8 આવશે ને? હા. 1 કિલોગ્રામ બરાબર જોઈ લઈએ. 1000 ગ્રામ બરાબર 1 કિગ્રા માટે 8 ગ્રામ બરાબર કેટલા? 1 ગુણ્યા 8 બરાબર 1000. 8 છેદમાં કેટલા પોઈન્ટ કાપશું ભાઈ? 3 પોઈન્ટ કાપશું ને, તો 0.008. ખબર પડી ભાઈ? તો જવાબ આવશે 0.008. ખોટું ખોટું બોલે છે. ચલો બીજો હતો 200 ગ્રામ. 200 ગ્રામનું કેટલું આવશે? 1000 ગ્રામ બરાબર 200 છેદમાં 1000 કરી દેવાના અને મીંડું 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 બરાબર કેટલા ભાઈ? 0.2. 0.2. 3470 ગ્રામ. ચલો ભાઈ, 3470 છે. હવે આને જો 3470 છેદમાં 1000 મૂકીએ, 1 મીંડું ગયું 100. 2 પોઈન્ટ કાપવાના છે, તો 3.47 કિગ્રા. 3.47 કિગ્રા. ચલો પછી છેલ્લો છે 4 કિગ્રા 8 ગ્રામ. 4 કિલોગ્રામ 8 ગ્રામ, તો 4 વત્તા 8 છેદમાં 1000, તો 4 વત્તા 0.008, 4.008 આવ્યો કે નહીં? હા. 4.008. ઓકે. પછી આયા નીચેની સંખ્યા શું આપવાનું હતું? વિસ્તૃત સ્વરૂપ. વિસ્તૃત સ્વરૂપ આપી દઈએ. વિસ્તૃત. ચલો પહેલો છે 20.03. તો શું આવશે ભાઈ? 2 ગુણ્યા 10 વત્તા 0 ગુણ્યા 1, 0 ગુણ્યા 1 દશાંશ વત્તા 3 ગુણ્યા 1 શતાંશ. આવ્યો કે નહીં? ભૂલ પડી? હા. પછી બીજું આયા 2.03. તો 2 ગુણ્યા 1 વત્તા 0 ગુણ્યા 1 દશાંશ વત્તા 3 ગુણ્યા, અરે બોલો, 1 શતાંશ. હા બોલવાનું છે ને. ત્રીજું આયા, અરે રકમ તો લખવા દો. 200.03. તો 2 ગુણ્યા 100 પ્લસ 0 ગુણ્યા 10 પ્લસ 0 ગુણ્યા 1 પ્લસ 0 ગુણ્યા 1 દશાંશ પ્લસ 3 ગુણ્યા 1 શતાંશ. 2.034. 2 ગુણ્યા 1 પ્લસ 0 ગુણ્યા 1 દશાંશ પ્લસ 3 ગુણ્યા 1 શતાંશ પ્લસ 4 ગુણ્યા 1 સહસ્ત્રાંશ. ઓહો, સહસ્ત્રાંશ બોલ્યો ભાઈ. પાંચમું 2.73. 2 ગુણ્યા 1 પ્લસ 7 ગુણ્યા 1 દશાંશ પ્લસ 3 ગુણ્યા 1 શતાંશ. છઠ્ઠો 1 ગુણ્યા 10 પ્લસ 7 ગુણ્યા 1 પ્લસ 8 ગુણ્યા 1 દશાંશ પ્લસ 5 ગુણ્યા 1 શતાંશ. સાતમો 4 ગુણ્યા 100 પ્લસ 1 ગુણ્યા 10 પ્લસ 9 1 ગુણ્યા 9 પ્લસ હે 1 ગુણ્યા 9 કે 9 ગુણ્યા 1? પ્લસ 6 ગુણ્યા 1 દશાંશ પ્લસ 8 ગુણ્યા 1 શતાંશ. ચાલો પતી ગયા સાથે સાથ. પછી આવ્યો નીચેની દશાંશ સંખ્યામાં 2 ની સ્થાન કિંમત. 2 ની લખવાની હતી સ્થાન કિંમત. ડાયરેક્ટ અટેક મારશું 2 ઉપર. ચલો ભાઈ, પહેલું હતું 2.56.
2.56 તો 2 છે તો 2 ની સ્થાન કિંમત શું આવી? ગુણ્યા 1. 2 × 1 ને આમાં 2 × 1 લખવાનું જરૂર નહીં. 2 ની સ્થાન કિંમત 2 એમ. તો 2 ગુણ્યા 1 ચાલે. ચાલે 10.25 આમાં શું આવી? 2 ની સ્થાન કિંમત 2 ગુણ્યા 1 દશાંશ. 2 × 1 દશાંશ તો શું બની જાય? 2 દશાંશ. આવું છેલ્લે જવાબ સ્થાન કિંમતનો જવાબ આવો લખવો પડે. સ્થાન કિંમતમાં ખોટું લખ્યું સુધાર તો ભાઈ 2 દશાંશ આવશે. 2 દશાંશ. ઓકે 21.37 તો આમાં કેટલા આવશે? 2 ગુણ્યા 10. 2 × 10 બરાબર 20. 20. હવે આમાં આવ્યો 9.42 તો 2 ની સ્થાન કિંમત શું આવશે? 2 × 1 100. શતાંશ અરે હા. તો 2/100. 63.352 તો શું આવશે ભાઈ? 2 × 1 સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ તો 2 ની 2 સહસ્ત્રાંશ. આમાં 12.67 તો કેટલા આવશે? 2 × 10. 1 બરાબર 10 કઈ લાવ્યો લા? 12.67 છે. કેમ આવી ભૂલો કરે છે? સર 0. 12.67 પછી સાતમો આયા 27.89 તો 2 × 10 બરાબર 20. 269 તો 2 ની શું આવશે? 2 × 1 દશાંશ. બરાબર 2. દશાંશ. 67.321 તો 2 × 1 શતાંશ. શતાંશ તો 2 શતાંશ. 10મો 8.972 શું આવશે? 2 ગુણ્યા 1 સહસ્ત્રાંશ બરાબર 2 સહસ્ત્રાંશ. હા વેરી ગુડ. 5.892 તો 2 છે. 2 ગુણ્યા 1 સહસ્ત્રાંશ બરાબર 2 સહસ્ત્રાંશ. 2 સહસ્ત્રાંશ. ઓકે થઈ ગયું ભાઈ. ચાલો આગળ વધીએ. હવે હેડિંગ મારો. હેડિંગ મારો ભાઈ. સરવાળો કરો. શું કરો ભાઈ? સરવાળો. સરવાળો કરો. કયો વાળો કરો? સરવાળો કરો. સરનો વાળો કરો ભાઈ. સરવાળો કરો. લખો ભાઈ. પહેલો છે ભાઈ બોર્ડ તો ભરાઈ ગયું છે. ચલો નંબર 1 શું કરવાનું ભાઈ? જો પહેલાં સંખ્યા આમને આમ મૂકી દેવાની. પછી જો એકમ નીચે શું મૂકવાનું? એકમ. પોઈન્ટ નીચે પોઈન્ટ અને 2 ની નીચે શું મૂકવાનું? 2. પછી રહે છે 7 ને 2 9, પોઈન્ટના પોઈન્ટ, 5 ને 4 9 તો જવાબ આવ્યો 9.9. કરી કાઢો. એક સમજી લો પછી બીજા કરો. ચાલો બીજો લખો. કેટલો આવ્યો જવાબ? 16.3. ચલો હવે થોડું કરીએ. 18.4 વત્તા 22.6 આનો જવાબ લાવો. તેતાલીસ પોઈન્ટ
કેટલા આવ્યા ભાઈ 43.0 તો 18.4 ભાઈ બતાજો એકમ નીચે અકમ દશક નીચે દશક ભાઈ 6 6 ને 4 10 8 ને 10 ને 1 પોઈન્ટના નીચે પોઈન્ટ પછી 11 ને એકડો બધી પર 1 41.0 કેટલા આવ્યા 43 આવી ગયા કે 43 આવ્યા 8 ને 2 10 ને 11 થાય ને કોઈને સરળ નથી આવતો ભાઈ ઓકે ચાલો બીજા આપું કેટલા આવ્યા ભાઈ 53.3 જોઈ લઈએ હવે તો ભરોસો કરાવ્યો નથી એની ઉપર 25.100 ને 7 તે થોડો વધી પડી 1 પોઈન્ટ નીચે પોઈન્ટ 7 ને 8 ને 5 13 ચાલો હવે આ કરો હા કરીને બતાવો ભાઈ હા કરીને બતાવો સંભાળજો ભાઈ થોડી ખતરાની નિશાની છે એકમ નીચે એકમ મૂકજો પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકજો પછી કરજો દાખલા ગોખાય નહીં ભાઈ દાખલા વાંચવાના ના હોય નિયમ વાંચે છે પ્રેક્ટિસ તો કરો દાખલાની નિયમ તો હવે એક બે જ પૂછાશે કેટલો આવ્યો 75.68 જોઈ લઈએ ભાઈ ભરોસો નથી એટલે વધતા જો એકમ નીચે એકમ પોઈન્ટ નીચે પોઈન્ટ અને પાછળ મૂકી દેવાનું 24 8 4 ને 2 6 પોઈન્ટ નીચે પોઈન્ટ 8 ને 7 15 ને 5 વધી પડી 1 અને 75 પોઈન્ટ આવ્યો કે નહીં આવ્યો ને થોડો ભરોસો આવ્યો છે પાછો હવે પછી લખો Wait. ભાઈને પૂછી લેજે આવવાનું છે કે નહીં આવવાનું પછી ના ઓકે 78.24 વધતા હવે એકમ નીચે એકમ 3.89 9 4 13 8 ને 10 11 પોઈન્ટ નીચે પોઈન્ટ 8 ને 1 9 ને 3 12 7 ને 1 8 82.13 ચલો નંબર 7 ચલો આને કરીને બતાવો 804.256 વત્તા 7.7 તો ચેકડા પડી રહ્યા છે ચલો જી પહેલાં તો આ લખી દેવાનું પછી જોવાનું કે કેટલી સંખ્યા છે એક જ છે અને પછી એકમનો અંક છે તો એકમની અંક નીચે એકમનો અંક મૂકી દેવાનો બરાબર છે પોઈન્ટ નીચે પોઈન્ટ અને આ જો પહેલાં જ લખી દેવાનું અહીંયા જ બાકી બધે શું લખી દેવાનું 0 0 0 0 હવે કરવાનો સરવાળો 6 ના 6 5 ના 5 9 ના 9 પોઈન્ટ ને 9 7 ને 4 11 નીકળો વધી પડી 1 અને 8 ના કેટલા આવે 811.956 ઓકે ચલો
796.80. 796.80 ચેક કરી લઈએ, ભરોસો નથી ભાઈ. વત્તા હવે એકમ નીચે એકમ, દશક નીચે દશક, તો અહીંયા 24 અહીંયા આવશે, પોઈન્ટ નીચે પોઈન્ટ અને અહીંયા 24. 4 4 10, 7 ને 1 8, 4 ને 2 6, 7 ને 2 9 અને 7 ના 7. શું આ જવાબ? 796.80. ઓકે ઓકે. ચલો વધીએ આગળ. 9માં આયા. ચલો કરો આને. પંચ્યાસી પ્લસ 544. જોઈ લઈએ ભાઈ. પેલા તો આ રકમ બેઠી બેઠી લખી જ દેવાની. હવે શું કરવાનું? જો એકમ દશક 100 ત્રણેય સરખા જ છે તો ન મૂકી દીધા. હવે આ જો 8 4 અને અહીંયા 4 છે તો અહીંયા કંઈ નથી તો શું મૂકી દેવાનું? શું મૂકી જ દેવાની ભાઈ, જ્યાં ખાલી જગ્યા લાગે ત્યાં. 4 ના 4, 4 ના 4, 8 ને 7 15, પોઈન્ટનો પોઈન્ટ વધી પડી 1, 5 8 15, 1585.544. હા ચલો જોઈ લઈએ તો. ચલો કરી બતાવો. इंग्लिश 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 9484.5806. જોઈ લઈએ ભાઈ. 77.84. હવે જો અહીંયા જો 4 અંક છે, અહીંયા 2 જ અંક છે તો પણ એકમ દશક નીચે જ આવવા જોઈએ. તો અહીંયા 0 લખીને આગળ શું લખી દેવાનું? 94.7406. જે બી વધ્યું પૂછ્યું ત્યાં શું મૂકી દેવાનું? 00. 6 0 8 5 1 7 ને 8 6 14 8 4 9 9484.5806 આવ્યો. ઓકે 10 દાખલા કર્યા આપણે તો થઈ જાય કોમ્પિટિશન, થઈ જાય એક એક્ઝામ 5 માર્કની. ઓકે 5 ને 5 આવશે તો 25 પોઈન્ટ મળી જશે ભાઈ. પાંચ દાખલા 5 મિનિટ, 5 દાખલા 5 મિનિટ 25 પોઈન્ટ. ચલો ભાઈ નંબર 1. હા લખવા લાગો ભાઈ, જવાબ લખવા લાગો. ચલો 5 દાખલા 5 મિનિટ, ટાઈમ સ્ટાર્ટ. અને 25 હા આવશે આવશે. સરળ ભાઈ બાદબાકી આવશે, ગુણાકાર આવશે, ભાગાકાર આવશે. હા પોઈન્ટ વાળું ઘણું બધું આવશે. વ્યવહારિક દાખલા આવશે.
થઈ ગયો કોઈ કઈ થઈ બી કે આટલી વારમાં 5 મિનિટ આપીને 2 મિનિટમાં થઈ ગયું એટલો નંબર 1 છે આપણા ક્લાસમાં ચલો ભાઈ પહેલો સ્ટાર્ટ કરું છું ચેક કરજો પોતાનું 5 માંથી 5 આવશે 25 પોઈન્ટ 3.19 છે અહીંયા 26 છે તો ઉપર 26.8 અહીંયા 0 મૂકી દેવાના 9 19.99 ઓકે 36.008 વત્તા 9.47 અહીંયા 0 8 7 4 15 ને 4 45.478 ઓકે 4.5 0.008 805 4.508 ઓકે 4.27 વત્તા 0.09 9 7 16 2 ને 1 3 4 ના 4 4.36 બરાબર છે 0.008 તા 3.899 3.698 હા તો 5 માંથી 5 માર્ક મળી ગયા છે હિતેશને તેને થઈ ગયા છે કેટલા 25 પોઈન્ટ મળી ગયા છે 25 પોઈન્ટ જોઈ લો ભાઈ જેને ખોટું પડ્યું હોય સાચા પડ્યા કે નહીં તમારે 5 માંથી 5 ચલો આગળ વધીએ હવે આવી જાઓ ભાઈ જવાબ સવાલ લખો રકમ બાદબાકી લખો બાદબાકી કરો લખો ક્યાં બાદબાકી કરો બાદબાકી કરો ચલો ભાઈ સ્ટાર્ટ કરીએ પાછા 10 દાખલા હું કરાવીશ અને 5 દાખલા ટેસ્ટ કરો ભાઈ કરો પાંચ મિનિટ ભરોસો નથી એટલે કરવો પડશે -2.6 4 માંથી 6 ના બાજુમાં ક્યાં છે 10 કો લેવાનો 8 ઉપર 7 14 માંથી 6 8 પોઈન્ટ ના પોઈન્ટ 7 માં 2 જાય તો 5.8 ચલો જોઈ લઈએ ભાઈ 17.4 માઇનસ જો આ એકમ નીચે એકમ મૂકજો ભાઈ 2.7 તો અહીંયા તો ભાઈ 0 જ આવશે 4 માંથી 7 ને 7 ઉપર
6 14 ઉપર 4 એટલે 7 પોઈન્ટ 6 માં 2 જાય તો 4 14.7. ઓકે નંબર ચાલો ભાઈ હા એક પોઈન્ટ 40 સર આગળ 0 તો એને નહીં ગણવાનું જોઈ લઈએ ભાઈ 0 22.8 માઇનસ 21.40 અહીંયા કેટલા મૂકી દેવાના 0 0 0 8 માં 4 4 2 માંથી 1 જાય 1 0 કેટલા આવે ભાઈ 1.40 આને 0 ને ગણો કે ના ગણો એક જ કહેવાય ભાઈ 1.4 બી બોલી શકો 1.40 માં બોલી શકો આવી ગયો ભાઈ 716.98 માઇનસ એકમ નીચે એકમ 24 હવે 0 મૂકી દેવાના 2 માં 4 ના જાય તો 2 ઉપર 1 2 ઉપર 12 12 માં જાય 8 1 માં 2 ના જાય 4 ઉપર 3 1 ઉપર 11 તો અહીંયા 9 પોઈન્ટ નીચે પોઈન્ટ 3 માં 7 ના જાય તો 2 ઉપર 1 13 ઉપર 3 ઉપર 13 13 માં 7 જાય તો 13 છે અહીંયા 13 માં 7 જાય તો 6 1 માં 1 7 ના 7 716.98 આવ્યો ભાઈ ઓકે નંબર 5 એકમ નીચે એકમ અને આવી રીતે અહીંયા 0 મૂકી દેવાના 0 માં 6 ના 7 ઉપર 10 0 ઉપર 10 તો 4 7 6 માં 4 તો 2 2 માં 0 3 6 63.024 6202 કર્યું ભાઈ આવું બંને 0 મૂક્યા અહીંયા 2 એટલે 2 0 0 2 8 ઉપર 7 અને 10 એટલે 6 આવી જશે પોઈન્ટના પોઈન્ટ 0 અને અહીંયા 20.6202 આયા ઓકે ચલો આ તો પાક્કું થઈ ગયું છે ઘણું બધું હવે હા એક બાકી છે થોડા દાખલા 4 દાખલા હજી આપી દો પછી 5 એક્ઝામ યસ
4 दाखला फिनिश कर दो भाई टेस्ट। પહેલાં આટલા આવ્યો સાતમાન 5.9006. ઓકે આટલા આવ્યો ભાઈ છાંટવાનો 6325.304. $801.33 आयो कि नहीं? $555.32. पाछा 3 0 જોવાના જરૂર નથી, લખે તો ચાલે, ના લખે તો ચાલે. 555.32. હા ભાઈ સાચા પડ્યા તો આવી જાય ટેસ્ટ હવે 5 માર્કની. ચાલો ભાઈ હવે તો 3 મિનિટ જ આપું. 5 મિનિટમાં 2 મિનિટમાં કરી કાઢ્યું હતું લાસ્ટ ટાઈમ તો. સ્ટાર્ટ 3 મિનિટ.
ચલો ભાઈ થઈ ગયા સ્ટાર્ટ. પહેલો 8.2 માઇનસ 6.738. 2 ઉપર 1, અહીંયા 9 ને અહીંયા 10. 6 7 11. 11 માંથી 7 જાય તો 4, 7 માંથી 6 જાય 1, 1.462. આવ્યું કે નહીં? ઓકે. 12.6 માઇનસ એકમ નીચે એકમ ભાઈ 4.876. 0 0 મૂક્યા. 6 પર 5 9 10. 2 ઉપર 1, 5 ઉપર 15. 15 માં 8 જાય તો 7. 1 ઉપર 0 11 તો અહીંયા આવશે 7. અહીંયા 0 0 7.724. કોટુભાઈ કેટલા મૂક્યા ઉપર? ગઈ વિકેટ પડી. 5 પોઈન્ટ કપાઈ ગયા ભાઈ. 20 પોઈન્ટ. ચલો આગળ ત્રીજો 18.2 માઇનસ 4.567. અરે આમ ક્યાં કરવા લાગે? 4.567. બંને 0 0. 2 ઉપર 1, અહીંયા 9 અહીંયા 10. 3 11 માં 5 જાય 6, 7 માં 4 જાય તો 3 13. 13.633. $3.789. 1 માં 9 જાય 5 ઉપર 4, અહીંયા 9 અહીંયા 10, અહીંયા પણ 9 ભાઈ, ક્યાં 10, અહીંયા 11. 2 1 2 અને 1 1.212 આવી ગયા. ઓકે. અને છેલ્લો હતો 0.8 માઇનસ 0.496. 8 ઉપર 7 9 10 4 0 3 0.304. ઓકે. તમને એક ખોટો પડ્યો, 4 આવી ગયા. 20 પોઈન્ટ. ચલો બાદબાકી વધી ગઈ. હવે આવી જાઓ ગુણાકાર કરો. પોઈન્ટ વાળા ગુણાકાર કરીએ. હવે ગુણાકાર કરો. ચલો નંબર 1 2.7 ગુણ્યા 8. 2.7 ગુણ્યા 8. હવે જો ગુણાકાર તમે એમને એમ તો કર્યા હશે, બરાબર છે. પોઈન્ટવાળા ગુણાકાર તમે કદી નહીં કર્યા હોય. એને કેવી રીતે કરવાના એ જોવું. શું કરવાનું? જો ગુણાકારની કરવાની 2 ટેકનિક છે. બંને ટેકનિક શીખવાય તમને જે ભાવે કરવાની. પહેલી ટેકનિક શું છે કે ભાઈ પોઈન્ટને ભૂલી જાઓ. પોઈન્ટને ભૂલીને શું કરો? ગુણાકાર કરો. બરાબર. તો 60 56 5 8 2 16 ને 5 21. કેટલા આવ્યા ભાઈ? 216. બરાબર છે ને. આ સીધા 56 56 નો છગડો પછી ભાઈ 5 8 2 16 ને 5 21. 216 આવ્યા. હવે 216 લખી દેવાના અહીંયા. હવે જો આપણે પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1 છે. તો શું કરવાનું? પોઈન્ટ પછી અહીંયા એક આંકડો કહીને શું મૂકી દેવાનું? પોઈન્ટ. એટલે જવાબ આવ્યો 21 પોઈન્ટ. એક ટેકનિક આ છે. બરાબર. બીજી ટેકનિક શું છે કે જો પોઈન્ટ હટાવીને શું કરવાનું? જ્યારે બી પોઈન્ટ હટાવવું હોય ને તેને માટે શું કરવાનું? પોઈન્ટ પછી જેટલા આંકડા હોય ને એના છેદમાં એટલા મીંડા મૂકી દેવાના. એક પછી એટલા મીંડા. તો અહીંયા કેટલા છે? પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1. તો એને હટાવીને 27 છેદમાં શું મૂકી દેવાનું? 10. અને કેટલા મૂકવાના? ગુણ્યા 8. શું કરવાનું? એ નીચે જો પોઈન્ટ હટાવીને જેટલા આંકડા હોય એટલા મીંડા મૂકવાના. જો પોઈન્ટ પછી 2 આંકડા હોય તો 100 મૂકવાના. પોઈન્ટ પછી 3 આંકડા હોય તો 1000 મૂકવાના. થઈ ગયું. આ પછી શું કરવાનું? છેદ ઉડા દેવાના. તો 2 5 10 2 ચોક 8. પતી ગયું ભાઈ. કેટલા થયા ભાઈ? 27.4 અને 27 ગુણ્યા 4 અને 5. તો શું કરવાનું? 27 ગુણ્યા 4 કેટલા થાય? 7 ચોક 4 2 8 ને 2 10. કેટલા આવ્યા? 108 ભાગ્યા 5. હવે શું કરવાનું? ભાગાકાર. 108 અને 5 5 2 8 ઉધાર્યા 5 એકા કેટલા વધ્યા? 3. હવે શું પોઈન્ટ વાળો ભાગાકાર કરવાનો ભાઈ? શું કરવાનું? પોઈન્ટ મૂકીને 5 ચંક 30. કેટલા આવ્યા ભાઈ? 21.6. એને કેટલા આવ્યા હતા ભાઈ? 21.6.
બરાબર. આ કેવી ટેકનિક છે? શોર્ટ ટેકનિક. આ કેવી છે? લાંબી. તમને જે ભાવે એ કરવાની. આમાં શું કરવાનું? ડાયરેક્ટ પોઈન્ટ હટાવીને શું કરી દેવાનો? ગુણાકાર કરી દેવાનો. અને પોઈન્ટ પછી જેટલા આંકડા હોય ને એટલા પોઈન્ટ કાપવાના. પોઈન્ટ પછી કેટલા આંકડા છે ભાઈ? 1. તો કેટલા પોઈન્ટ કાપવાના અહીંયા જવાબમાં? 1 પોઈન્ટ કાપવાનો. બરાબર છે. પહેલો દાખલો છે, બંને ટેકનિક કરો. પછી તમને જે ફાવે એ ટેકનિકથી આગળ વધજો. બરાબર છે. મારા માટે આ ટેકનિક બહુ સારી છે, આ જ કરજો. ચલો કરો પહેલાં, બંને ટેકનિક કરો પહેલાં. આમાં તમે ધ્યાન દેવું છે કે આ ટેકનિક બી છે એમ. આગળ જઈને આ ટેકનિક બહુ કામમાં આવવાની છે 8મા ધોરણમાં. 8મા ધોરણમાં આના પર બહુ બધા દાખલા આવશે. આ ટેકનિક બી ધ્યાનમાં રાખજો. થઈ ગયું ભાઈ? ચલો ચેક કરી લઈએ. હા નહીં, આ તો એ કરે. અચ્છા અચ્છા, હા ભાઈ. ચલો બીજો દાખલો ભાઈ. હા ચલો ભાઈ કરો આને. હા હવે તમારે જે ભાવતી જ કરવાની. જોઈ લઈએ ભાઈ. શું કરવાનું ભાઈ? પોઈન્ટ હટાવીને ગુણાકાર કરી દેવાના. 5 તરી 15, 5 ચોક 20 ને 21. કેટલા પોઈન્ટ પછી કેટલા છે? તો કેટલા આવશે ભાઈ જવાબ? 21.5. એકદમ શોર્ટકટ. ચલો ત્રીજો હવે. બે 2.7 ગુણ્યા 10. આવી ગયો ભાઈ? કેટલા આવ્યા? 27.0. શું કરવાનું ભાઈ? 27 ગુણ્યા 10. તો હવે જો એકમની શૂન્ય, 1 7 7, 1 2 2 શૂન્ય તો જો શૂન્ય જ આવશે. કેટલા આવે? 270. કેટલા પોઈન્ટ કાપવાના ભાઈ? 1. તો કેટલા આવશે? 27.0. 0ની કંઈ કિંમત નથી તો ફાઇનલ જવાબ 27. હવે જો આમાં શોર્ટકટ બી થઈ શકે. શું થઈ શકે? કે જ્યારે પણ સંખ્યાની પાછળ 10 હોય ને, 10 હોય તેમાં શું છે? 1 પોઈન્ટ છે. તો શું કરવાનું? ડાયરેક્ટ જવાબ શું કરવાનો? પોઈન્ટ હટાવીને મૂકી દેવાનો. હા ડાયરેક્ટ. એટલે શોર્ટકટ છે. જ્યારે બી 10 દેખાય ને ગુણાકારમાં 10 હોય તો મતલબ શું થયો ભાઈ? પોઈન્ટ હટી જાય. ગુણાકારમાં 100 હોય તો પોઈન્ટ ના હટે ભાઈ, તો પોઈન્ટ ના હટે. તમે આ જ કરજો ને, તમે આ પર સહેલું પડશે. એટલે ખોટું આ શોર્ટકટ એક નવું શોર્ટકટ બી છે એક એવું, પણ એ શોર્ટકટમાં ના ફસાવો. તમે શું કરજો ભાઈ? આ જ કરજો, ગુણાકાર કરજો અને શું કેટલા પોઈન્ટ કાપવાના ભાઈ? 1 પોઈન્ટ કાપી દેવાનો. બરાબર છે? ચલો હવે ઘણા બધા દાખલા આપું છું તમને, તમે કરતા જાઓ અને આપણે આગળ વધતા જઈએ. કયો દાખલામાં કયા ગુણાકારમાં? આવશે આવશે ભાઈ. ચોથો લખો.
ચલો કરતા જાઓ ભાઈ, હું દાખલા લખી દઉં છું. ચલો ભાઈ આવી ગયા ને પહેલાંનો શું છે ભાઈ 43.45. હજુ શું કરવાનું આપણે પહેલાં તો પોઈન્ટ હટાવીને શું કરવાનું ગુણાકાર એકમની શૂન્ય 1 5 5 1 4 1 તરી 3 1 4 4 શૂન્ય તો કંઈ લેવા દેવા નથી. ચલો એટલો જવાબ આવ્યો. કેટલા પોઈન્ટ કાપશું આપણે હવે? 2 કાપશું. કેમ 2 કાપશું? પોઈન્ટ પછી કેટલા અંક છે? 2 છે તો અહીંયા પોઈન્ટ ભાઈ કેટલા અંક કહીશું મૂકશું? 434.50. થઈ ગયો ભાઈ, આગળ વધો. અહીંયા ભાઈ શું કરશું ભાઈ? આમાં પોઈન્ટ હટાવીને કેટલા મૂકી દેવાના? 47. હવે જો મોટી સંખ્યા હંમેશા ઉપર જ આવે તો આપણે શું કરશું? 100 ગુણ્યા 47 કરશું. હા 47 ગુણ્યા 100 કેવી થાય ભાઈ? કદી અને કરવું જ થઈ જાય, પણ આપણે કદી કર્યું એવું? નાની મોટી, નાની ઉપર ને નીચે અગર તમે એવું કર્યું હોય તો થઈ બી જાય. એમ તો એટલો કંઈ ફરક ના પડે. 2 શૂન્ય મૂકવી પડે એકમની 3 છે એટલે બરાબર. 1 × 7 1 ચોક 4 0 0 તમામ છે ભાઈ. કેટલા આવ્યા? મારે 0 આગળ હતું. 47. હા આગળનો પેલો 0 હતો ને એમાં નહીં હટાવ્યો. 0 હટાવો ના હટાવો શું ફરક પડે? 1 0 0 આમાં શું થયું? શું કહેવાય? કેટલા પોઈન્ટ કાપવાના છે? 2 પોઈન્ટ કાપશું. કેટલા આવ્યા જવાબ? 47.00. 47.00. પોઈન્ટ ભાઈ 0 ની કિંમત હોય ના હોય તો ફાઇનલ જવાબ શું આવ્યો? 47 આવ્યો. હા ફાઇનલ જવાબ આવે 47. 0 0 હટાવી દેવાના પોઈન્ટ પછી ફાઇનલ જવાબ લખવાનો 47. ચલો આગળ વધો. ચલો જોઈ લઈએ ભાઈ કેટલા છે? 316 ગુણ્યા 1000. અહીંયા તમે 0 મૂક્યા હશે. તમે જો 3 હોય તો કેટલી શૂન્ય મૂકવાની એકમની? 3 શૂન્ય. 1 6 6 1 1 1 3 3 1 0 0. કેટલા પોઈન્ટ કાપવાના? પોઈન્ટ પછી કેટલા છે? 3 છે. 3 પોઈન્ટ કાપી દો. કેટલા વધ્યા? 316.00. કેટલા આવે ભાઈ? 316. ઓકે ચલો આગળ લો 7મો 8મો. આવી ગયો ભાઈ. આનો શું કરવાનું ભાઈ? 438 પોઈન્ટ એટલે હટાવી દઈએ ને ગુણ્યા 100. 2 શૂન્ય 1 6 6 1 8 1 3 1 ચોક 4. કેટલા પોઈન્ટ કાપશું ભાઈ?
એક એક જ પોઈન્ટ કાપશું. શું જવાબ આવશે ભાઈ? કે 4000 ના 43,860 .0. ફાઇનલ જવાબ શું આવશે? 43,860. આ વખતે તો જીરો નહીં કાપવાનો. કયો 0? આ સાઈડ વાળો. ના આને કેમ કાપવાનો મારા ભાઈ? પોઈન્ટ પછીનું કંઈ કામનું ના હોય. આ તો કામનું હોય ભાઈ, એવું ના કરતો. તમે નહીં કાપ્યો. હા આ જીરો કામનો છે. આપણે એક જ જીરો કાપવાનો અહીંયા તો એ જ બસ. આ જીરો તો કામનો છે. પોઈન્ટ પછીના જીરો કામના હોય. હા પોઈન્ટ પછીના જીરોની વેલ્યુ ના હોય એમ. ચલો આગળ વધો. આવી ગયું ભાઈ? ચલો 576 ગુણ્યા 100. 2 શૂન 1 છંગ 6 1 7 7 1 5 5. કેટલા પોઈન્ટ કાપવાના ભાઈ? 3 છે. 3 મૂકીને અહીંયા મૂકી દઈશું તો કેટલા આવશે? 57.600. તો પોઈન્ટ કાપી દઈએ 57.6. 0 0 નહીં આવે. 57 પોઈન્ટ. ધ્યાન રાખજો ભાઈ, 0 0 પાછળ નહીં હોય. અહીંયા વચ્ચે ક્યાં 0 હોય તો એની કિંમત છે. છેલ્લા 0ની કિંમત હતી. ચલો આ ભાઈ હોમવર્ક દાખલા છે, લખી કાઢો બરાબર. હોમવર્ક દાખલા બીજા લખાવું છું. ચલો એટલા દાખલા છે હોમવર્કમાં. ખરાબ કામ છે. ચલો ભાઈ, જેને બાકી હોય એ લોકો લેક્ચર સ્ટોપ કરીને લખી લેજો ભાઈ. મળીએ છીએ કાલે આપણે. કાલે પૂછાશે આ બધું જ પૂછાશે, દશાંશ સંખ્યાવાળા, સરવાળા, બાદબાકી અને ગુણાકાર. કાલે આપણે શું કરશું? ગુણાકાર પૂરા કરશું અને પછી આગળ વધશું ભાગાકાર તરફ. અને જોડે જોડે આપણે શું કરશું? હવે વ્યવહારિક દાખલા બી કરવાના છે. દશાંશ સંખ્યાવાળા વ્યવહારિક દાખલા આવવાના છે જે થોડા અઘરા પડે છે, એ પૂરા કરશું આપણે. બસ તો કાલે ટેસ્ટમાં મળશું અને પછી આગળ વધશું. ઓકે, ચલો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ બાય.